નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, મકર સંક્રાંતિના તહેવારો પર રાજ્ય સરકારના પેન્શનને મળશે આ મોટી ભેટ. હવે પેન્શનની પતંગ પહોંચી આસમાને. તો મિત્રો, જો તમે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી મિત્રો છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પહેલાં બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, આગામી સમયમાં આવી રહી છે તે ઉત્તરાયણ. તો ઉત્તરાયણના નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. ડીએ હાઇક લેટેસ્ટ અપડેટમાં કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર ડીએ વધારો કરે છે. પહેલો વધારો 1 જાન્યુઆરી થાય છે, જ્યારે બીજો વધારો જુલાઈમાં થાય છે. તાજેતરમાં એક મોટો અપડેટ છે ડીએ હાઇક ન્યૂઝમાં સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે મકર સંક્રાંતિ પર 1 કરોડથી કર્મચારીને ભેટ આપશે અને આ સમયગાળા દરમિયાન તેના પગારમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે. મિત્રો, નવા વર્ષની શરૂઆત સાથે કેન્દ્ર સરકારે કર્મચારી માટે એક મોટી ભેટ અપડેટ જારી કરી છે. આ અપડેટ કર્મચારીઓની પેન્શન માટે જારી કરવામાં આવી છે. નોંધનીય છે કે તાજેતરમાં ડીએ હાઇક લેટેસ્ટ ન્યૂઝમાં અંગેના સમાચાર સામે આવ્યા છે. અહેવાલ અનુસાર મકર સંક્રાંતિ પહેલાં આશરે 1 કરોડ કર્મચારી એક મોટી ભેટ મળી શકે છે. આ વર્ષે ડીએમ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. આ સમાચાર દ્વારા વધુ વિગત જાણ મિત્રો. કર્મચારી માટે પેન્શન માટે મોટી અપડેટ જારી કરવામાં આવી છે. મિત્રો, કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન માટે એક મોટી અપડેટ જારી કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું ડીએ મોંઘવારી ડીએ 2% સુધીનો વધારો થવા ધારણા છે. આનાથી કર્મચારીનો નોંધપાત્ર ફાયદો થશે. હાલમાં ડીએ 58% છે. વધારો પછી 60% પહોંચી જશે. કર્મચારી નિવૃત્તિ લોકોને માસિક પગાર પેન્શન ચૂકવણી બંને વધુ આવકમાં રૂપમાં વધારો જોવા મળશે. નાણાકીય રીતે આ વર્ષમાં સેવા આપતા કર્મચારી તાત્કાલિક લાભ મળશે અને નિવૃત્તિ થનારા વધેલા પેન્શન લાભ મળશે. મિત્રો, આ જ કારણ છે કે આ ફેરફાર કરવામાં આવશે. એઆરસીપી ડેટા બહાર પાડવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારો મુખ્ય કારણ નવેમ્બર 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા સૂચક શ્રમ અને રોજગાર મંત્રાલય લેબર બ્યુરો એસીપી ઇન્ડેક્સ ડેટા દ્વારા 31 ડિસેમ્બર 2025 રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જાહેર કરેલા નવા ડેટા અનુસાર સૂચક 0.5 પોઈન્ટ વધારો થઈ શકે છે. આ પછી આંકડા 143.2% સુધી પહોંચી શકે છે. અને આનો અર્થ છેલ્લા 12 મહિના માટે સરેરાશ ડીએ કુલ ડેટા ડીએ વધારો થવાથી વર્ષ ડીએ સ્તર 60% આસપાસ કરી શકે છે. આ આંકડા સ્પષ્ટપણે કર્મચારીઓના વ્યવહારિક માટે મોંઘવારી ભથ્થું ડીએમાં વધારો દર્શાવે છે. મિત્રો, આ છેલ્લા કેટલાક મહિનાનો એઆરસીપી ડેટા હોય છે. 7મો પગાર પણ જેના ડીએની ગણતરી 261.2 બેચ ઇન્ડેક્સ પાછલા 12 મહિના સરેરાશ ઉપયોગ કરીને કરવામાં આવે છે. નવું નોંધવું છે કે ડીએમાં નવેમ્બર 2025માં 59.93% સુધી પહોંચી શકે છે. આનો અસરકારક તે વધારીને આશરે 60% કરવામાં આવશે. છેલ્લા કેટલાક મહિના આંકડા પર 12 વધારો દર્શાવે છે. જુલાઈ 2025માં આંકડો 58.53% હતો. ત્યારબાદ ઓગસ્ટ 2025 વધારીને 58.54% થયું. સપ્ટેમ્બર 2025માં 59.29 થયો. ઓક્ટોબર 2025માં 59.58% થયો. આ મિત્રો, નવેમ્બર 2025માં 59.93% કરવામાં આવશે. નિષ્ણાતો માટે ડિસેમ્બર 2025 ડીએમાં સરળતાથી 60% સુધી પહોંચી શકે છે. આનાથી સરકારી કર્મચારી નિવૃત્ત લોકો માટે મજબૂત આશા રાહત મળશે. મિત્રો, ડિસેમ્બર 2025માં એઆરસીપી ડેટા ઇન્ડેક્સ આટલો રહેશે. કેટલાક અહેવાલ અનુસાર એઆરસીપી ડેટા ઇન્ડેક્સ 2025 સ્થિર રહેવાની ધારણા છે. જે ઇન્ડેક્સ 133.2 સ્થિર રહે છે તો ડીએ વધે 60.34% થઈ શકે છે. જો ઇન્ડેક્સ 150.2 વધે છે તો ડીએ 60.53% સુધી પહોંચી શકે છે. જો ઇન્ડેક્સ 177.2% સુધી ઘટે છે તો ડીએ 60.15% સુધી ભારત સરકાર ડીએને રાઉન્ડ કરે છે. તે રીતે 60% અને 60.99% જાન્યુઆરી 2024 ડીએ વધારો વચ્ચે કોઈ પણ ટકા સુધી વધારી શકશે અને 60% સુધી. આનો અર્થ એ થયો કે ડીએમાં 58%, 60% 2% વધારો લગભગ નિશ્ચિત છે. મિત્રો, આ દિવસે ડીએમાં વધારો જાહેર કરવામાં આવશે. તો એ નોંધવું છે કે ડીએ વધારો જાન્યુઆરી 2024 લાગુ કરવામાં આવશે. સામાન્ય રીતે સત્તાવાર જાહેરાત થોડી વિલંબ સાથે જાહેર કરવામાં આવશે. અગાઉમાં ડીએ વધારો વલણ આધારે સરકાર માર્ચ અથવા એપ્રિલ 2026માં સુધારેલ ડીએમાં જાહેર કરવાની અપેક્ષા છે. આ જાહેર પછી જાન્યુઆરી 2024થી અમુક કર્મચારી ડીએ વધારો બાકી રકમ ચૂકવવામાં આવશે. આનાથી કર્મચારી નિવૃત્તિ લોકોને કોઈ નાણાકીય નુકસાન થશે નહીં. મિત્રો, આ કારણે ડીએમાં વધારો જરૂરી છે એ નોંધવું જોઈએ કે આત્મ કેન્દ્રીય પગાર પંચ 1 જાન્યુઆરી 2024 શરૂ થાય છે. આ સુધારો ઐતિહાસિક છે. એટલે મહત્વપૂર્ણ લેવાની અપેક્ષા છે.
નવા પગાર પર અમલીકરણ પછી હાલની મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મચ કરવામાં આવશે. નવા માળખા હેઠળ મોંઘવારી ભથ્થાની ગણતરી શૂન્યથી શરૂ થશે. આનો અર્થ એ થયો 7મો પગાર પંચ કેન્દ્રીય ગણતરી 60%. મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારી અમલીકરણ પછી એક મુખ્ય સૂચક બનશે. નવા પગાર પુનઃઘટક પરિબળો અને સમગ્ર પગાર માળખા અસર કરશે. મિત્રો, અંતમાં વાત કરી લઈએ. કર્મચારીની અપેક્ષા આ પ્રમાણે છે. જો 2% મોંઘવારી ભથ્થું વધારો કરવામાં આવે તો માસિક પગાર તાત્કાલિક લાભ થશે, કારણ કે હાલના પગાર થોડો વધારો નોંધાશે. 90 કર્મચારીઓ માટે આ પેન્શન ચૂકવણી રૂપમાં આવક નોંધપાત્ર વધારો થશે. છૂટક ફુગાવો છતાં ડીએ વધારો કર્મચારી નાણાકીય સ્થિતિ મજબૂત બનાવશે અને તેમની ખર્ચ ક્ષમતા વધારશે. ગણતરી દર્શાવે છે કે ડીએ જાન્યુઆરી 2024થી ડીએ વધારો 60% જાન્યુઆરી 2024 પૂર્ણ થઈ ગયો છે અને તાજેતરના વર્ષમાં સૌથી વધુ નજીકથી જોવાયેલા ડીએ વધારો સુધારો બનાવે છે અને કર્મચારી નિવૃત્તિ કર્મચારી અને સરકાર નાણાકીય વ્યવસ્થા પણ વધુ સહાય માર્ગદર્શક તરીકે સેવા આપશે. મિત્રો, તો આને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ